વેવાઈ હારી લાજ રાખી દીધી. મમ્મી હા ગયા હો ઓલા અંકલ ગયા જતા રહ્યા. લે આપણે હારો લાભ લઈ લીધો કા. ઈ જ તો કહું છું, આ અંકલ આવ્યા ને તે આપણું કામ થઈ ગયું. હા એ કામ થઈ ગયું અને તું વળી પાછી મોઢા બગાડતી. મને થોડી ખબર હોય કેવડાય પૈસા દેવા હાટું આવ્યા છે. એવી ખબર હોત તો મજાની હું કોલ્ડ ડ્રિંક્સ ને જ્યુસ ને હારું હારું ન લઈને આવત. યા તો મને નહોતી ખબર. તને કહું આવ્યા ને એટલે સ્વીટી આવી મારી પાસે. મને કે મમ્મી મારા પપ્પા આવ્યા છે. મેં કહું હા જોયા મેં. તે મેં તો કટાને હું આવ્યા તો કહી દીધું પહેલાં તો. તમે પણ ખરા છો ને, આ તમારામાંથી જ મારામાં આવા ગુણ આવ્યા છે એટલે હું મોઢા બગાડીને આવી હતી. મેં કીધું આ હું વળી નહીં હોય ને એવા મહેમાન આયલા આવે છે, પણ મને શું ખબર કે પૈસા દેવા આવ્યા છે. આપણો ફાયદો થઈ ગયો ને, બીજું બધું તેલ લેવા ગયું. હા પણ ગોપી આ મને એક બીક લાગે છે. શું? આ સ્વીટુડી ક્યાંક અશોકને ન કહી દે. અરે હા, એ મને બીક લાગી હતી. હા મેં કીધું અશોકભાઈને કહી દેશે ને તો એના સસરાને ના પાડી દેશે ફોન કરીને કે કાંઈ પૈસા બૈસા આપતા નહીં. પાછા આપણા ભાઈ તો રહ્યા ને નીતિવાળા, હા કોઈના પૈસા ન લે, ઉછીનાય નથી લેતા. તો આ તો હાવ ગયા ખાતે, એટલે આપણે દેશું પાછા, પણ અત્યારે તો ગયા ખાતા જેવું જ કહેવાય ને. આજ તો એટલે મેં ભાભીને કસમ આપી દીધી છે કે તમે કાંઈ વાત અશોકભાઈને કરતા નહીં, અને તમારા પપ્પાને કહી દેજો કે એ અશોકભાઈને કાંઈ વાત ન કરે. એ તે સારું કર્યું કહી દીધું તે એને. નકર એ પાછી છે ને અશોક આમ સેવ કરીને વાલી થઈ જાત. ઓલા દાગીના મેં એના માંગ્યા હતા ને તો એ કર્યું તું ને એના જેવું કરે વળી એને પાછી. બધું અશોકભાઈને કહેવા જોઈએ. હા હા તે સાંભળો, હું આપણા માટે ચા મૂકી દઉં. આપણું કામ તો પતી ગયું, હવે મારે કોઈ ટેન્શન નથી હો. હવે અમને તું નહીં દે એ મન નિરાશ થઈ ગઈ. હવે કાલથી ખરીદી ચાલુ, અને કાલ ફોન કરીને માંગજો પાછા પૈસા કે ઓલા 5 લાખ મોકલવાના હતા તે ખાતામાં ન ખાવું તો ખરા, એમ કેજો તમે ફોન હા કરીને. ભાઈ હું કહી દે. હવે એ મારે તમને કે નહીં કરવું પડે ને, તમે કરી લેશો ને તમારી એલા રીતે. કરી લેશ પણ બાપા તું છે ને હવે રઘવા કરમાં આટલો બધો. એ તમને ન ખબર હોય મમ્મી, મારા લગ્ન હોય ને તો મારે જ ચિંતા કરવાની હોય. તમે કાંઈ ચિંતા નથી કરતા. આ અમારા લગ્નમાં અમે કાંઈ આટલી બધી ચિંતા ન કરતા બેટા. એ તમારા લગ્ન ને તમારો સમય બધો અલગ હતો. અત્યારે ખાલી આ પાર્લરનું મારે નક્કી કરવામાં 1 મહિનો નીકળી જશે. એ તમને ખબર છે? હવે હાલ બધું થઈ ગયું છે. હવે મસ્ત ચા બનાવી લાવી જા. એ આદુ ને મસાલો નાખજો હો. એ હા. હવે છોકરી નિરાત લે હે ને અમને નિરાત લેવા દે હે. કાલથી ખરીદી ચાલુ. અશોક, મને તો એટલી ઊંઘ આવે છે ને, એમ થાય છે કે બસ સૂઈ જ જાઓ. હા સુઈ જ જવાનું છે ને, રાત થઈ ગઈ છે તો. હા તો ચલો સૂઈ જઈએ. હા પણ મારે તને એક વાત પૂછવી છે. હા બોલો ને. આ તારા પપ્પા આવ્યા હતા હા તો આ મમ્મી અને ગોપીએ એની પાસે પૈસા નથી માંગ્યા ને? હા હા ના 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 આ શું હા ને ના ને? હું તને પૂછું એનો જવાબ આપ ને. અરે ના અશોક ના, કહું તો છું મમ્મી અને ગોપીબેને મારા પપ્પા પાસેથી કોઈ પૈસા નથી માંગ્યા. અને એને છે ને આ વાતની ખબર ન પડવી જોઈએ હો. એ ધ્યાન રાખજે, નકર ઈ કે આ તો છે માગણ, ગમે એને માગવા બેસી જાય. લાવો ને એટલા પૈસાની જરૂર છે, એટલે ખાસ ધ્યાન રાખજે. હા અશોક, પણ આવું ના વિચારાય. તમારી બેન ને તમારા મમ્મી છે, અને કદાચ મારા પપ્પાએ એમને મદદ કરી તો પણ શું થયું? મદદ કરી એટલે? હા કરી નથી, પણ આ તો એક વાત છે. કદાચ એમણે માંગ્યા હોય ને મદદ કરે તો ઘરનો જ તે મામલો છે ને, એ તો પછી સગવડ થાય ત્યારે આપણે એમને પાછા દઈ દઈએ. નહીં, એ તારા પપ્પા પાસેથી છે ને આપણે 1 રૂપિયો નથી લેવાનો થતો, સમજી તું? અને આ વાત તો છે ને આમ જ રાખજે. એને આ વાતની ખબર ન પડવી જોઈએ કે આ જમીન વેચી છે ને એ. સારું હા અશોક. બાકી આની તો આદત છે, ગમે ત્યારે ગમે એની પાસે માગે પૈસા. હા હા વાંધો નહીં. હા સૂઈ જઈએ. કેમ? હવે રાત થઈ ગઈ છે તો સૂઈએ ને અશોક. હા મને ઊંઘ આવે છે. ભાભી જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ ગોપીબેન, આજે જલ્દી જાગી ગયા?
હા, મેં વિચાર્યું કે આજે હું તમને મદદ કરું આ ચા નાસ્તો બનાવવામાં અને જમવાનું બનાવવામાં. હવે જો ને મારે શીખવું પડશે ને કામ. હા, શીખવું તો પડશે, પણ અત્યારે નહીં. હા, સવાર સવારમાં હું મારી વાલી નણંદને કાંઈ કામ નહીં કરાવું. હું બધું કરી નાખીશ. અરે મમ્મી મને શું આખો દિવસ મેણું મારે છે કે બધું જ કામ ભાભી કરે છે, તું શીખતી જ નથી, પછી ત્યાંથી તારા બિસ્તરા પોટલા પાછા આવશે. હું નથી ઈચ્છતી પાછું આવવાનું, એના કરતાં તો સારું કે હું બધું કામ શીખી લઉં. સારું, એટલી જીદ કરો છો ને તો ચાલો. ભાભી એક કામ હતું. શું? આ તમારા પપ્પાને ફોન કરો ને, એમને કોને કે 10 લાખ રૂપિયા કરાવવાના હતા ને જમા, તો એ કરાવી દે. બેન, 10 લાખ તો નહીં, બીજા 5 લાખ એ પછી વ્યવસ્થા કરીને આપવાના છે, કેમ કે કાલે જ હજી ગયા છે ને. 5 લાખ એમની પાસે પડ્યા છે, તો એ નાખી દેશે. ચાલશે, 5 લાખ કરાવી દે ને તોય આપણે ચાલશે, એનું કંઈ ટેન્શન ના લો. પણ કહો ને કે આજે ને આજે જલ્દી કરાવે તો આ ફર્નિચર ને બધું બુક કરી આવીએ. તમને ખબર છે અહીંયા વંદન ફર્નિચર છે ને, ત્યાં 1.5 લાખ રૂપિયામાં કેટલી બધી વસ્તુ આપે છે, એટલે હું વિચારું છું કે ત્યાં જઈને બધું બુક કરાવી દઈ. પણ એ તો હજી તો ઘણા ટાઈમ સુધી ઓફર છે ને, અત્યારથી જ કરવું જરૂરી છે ગોપીબેન. હા હા, કેમ નહીં, જરૂરી જ છે ને. 6 મહિના જ તો રહ્યા છે બાકી. વોશિંગ મશીન, ફ્રીજ, એસી, ટીવી બધું જ મારે લઈ જવું છે, કોઈ વસ્તુ બાકી નથી રાખવી. હા હા, તમને અમે ઓછું નહીં આવવા દઈએ. કાંઈ નહીં, હું મારા પપ્પાને મારી રીતે વાત કરીશ. હા હા, કરી લો વાત. કાંઈ નહીં, ચલો હું નાસ્તો બનાવું. હા, જલ્દીથી 5 લાખ રૂપિયા આવી જાય. નહીં ને એમના પપ્પાનો મૂડ ચેન્જ થઈ ગયો હતો કે આ પૈસા મારે નથી આપવા. હે ભગવાન, આ જલ્દી વાત કરી લે અને 5 લાખ રૂપિયા આવી જાય પછી ખરીદી શરૂ કરું. ચલો હવે થોડું સારું તો બનવું પડશે ને, નાસ્તો બનાવડાવવો પડશે. કેટલું કરવું પડે છે આ પૈસા માટે. વેવાંડાને સ્વીટીની નણંદને પૈસા આપવાનું વચન તો આપી દીધું, પણ મારે જે કરવાનું તો એ જ થયું ને. હું કદાચ કોઈ મંદિરમાં કે આશ્રમમાં કે કોઈ જગ્યાએ ધર્મસ્થાનમાં દાન કરત તો પણ સારું જ હતું. અને સ્વીટીના સાસુને ત્યાં સ્વીટીની નણંદના મેરેજ છે અને એને પૈસા આપ્યા તો એ દીકરી રાજી થઈને એના પણ આશીર્વાદ મળશે. આખરે તો ધર્મનું કામ જ છે ને. મને એમ થતું હતું કે કદાચ મેં ખોટું પગલું નથી ભર્યું ને, પણ ના, બરાબર છે. કોઈના ઘરે પ્રસંગ આવે અને પૈસા ન હોય અને ત્યારે જે માણસની મૂંઝવણ હોય એમાંથી એને રસ્તો મળે તો કેટલો ખુશ થાય એનો પરિવાર. જે થયું બરાબર છે. એ ગોપી, હા મમ્મી, શું કરશો બેઠી બેઠી મોબાઈલમાં? આ તમારા જમાઈ જોડે વાતો, બીજું શું કરું? આ જમાઈને કાંઈ કામ નહીં, તારે કાંઈ કામ નહીં. આ 2 જણા રાતે નવરા પડો તઈ તું વાતું કરતી હોય તો આખી રાત ભલે ને વાતું કર્યા કર. તમને મમ્મી આમાંય પ્રોબ્લેમ? મારે વાતય નહીં કરવાની એમની જોડે. પણ સાંભળ, હવે હું તને શું કહું છું, વાતું કરજે. આ તું ફટાફટ તૈયાર થઈ જા તારે. કેમ? આ સ્વીટીના પપ્પા પૈસા નાખવાના છે ને, હાલ હાલ હોનાની દુકાને જાય, હોનીની અને દાગીનાનો ઓર્ડર દઈ આવી. હજુ પૈસા નાખવા તો દ્યો, હજુ તો એમને રાખવાનું કીધું છે ને. એ દઈ દે કીધું છે એટલે આ અત્યારથી ઓર્ડર દઈ દે ને દાગીનાનો, તો દાગીના બનતા થાય ને, જેવા પૈસા આવે ને પૈસા દઈને દાગીના લાવીને ઘરમાં મૂકી દે. એ વાત તમારી સાચી હો મમ્મી. તઈ હો. પણ હું શું કહું છું, હા, આપણું કામ થઈ ગયું ખરા. આ જો ને, આપણે 10 તોલા સોનું કરાવવાનું વિચારતા હતા ને, હા. હું તો વિચારું છું કે હવે 10 તોલાથી વધારે કરાવી લઉં. તું પાછી ભાઈ બહુ હરખ પદુડી હો. પણ હવે તમારે તો નથી કાંઈ દેવું, આ પેલા અંકલ દેવા માટે આવ્યા છે તો દેવા દ્યો ને એમને. એ દેશ છે, વાત સાચી, પણ એકલા હોના એ કાંઈ થોડું પેટ ભરાશે? એની સામે કપડાં જોશે, ફ્રીજ, ઘરઘંટી, રહોડા સેટ, આ ગાદલા, તકિયા, પલંગ, એ હંધુય નહીં લેવું પડે પછી. મારે તો તને ઓલો પેટી પલંગ દેવો છે. હા મમ્મી, એ તો કેટલો સારો આવે. અને હું શું કહું છું, મોંઘામાં મોંઘો પલંગ હોય ને એ લઈ દેજો, એમાં પાછી પેરી ન કરતા. પણ હવે એ પૈસા દે જ છે સ્વીટીના પપ્પા, તો એ ખર્ચો કરવામાં મને શું કામ વાંધો હોય? એ હા, ચલો હું તૈયાર થઈ જાઉં હો. એ હા, પાછી અહીંથી નીકળ એટલે મને બરકતી જાજે હો. એ હા.
હજી વાટ જોવાની કેસ લે પૈસા નાખવાના કીધા દાગીનાની પસંદગી કરશે બનશે આ તૈયાર થઈ જાય પૈસા દઈને લઈ આવે ફટ દઈને એલા હજી ન નીકળી તૈયાર થઈને લાવીને મને જેને બરાકવા દે હું જ નીકળું લઈને ગોપી એ ગોપી હા પણ એ હાલ ને હવે ફટાફટ હાલ હું નીકળું છું તું હાલ તો તૈયાર નહીં થવા દે. અરે સ્વીટી તાર પપ્પાને ફોન કર્યો કે નહીં પૈસા હાટું બસ મમ્મી કરવાની જ હતી. કરવાની હતી એટલે ક્યારે અરે અત્યારે હાલ ને હાલ ફોન કર હા, 1 મિનિટ. ઉપાડે છે. અરે સ્વીટીનો ફોન? હા બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા મજામાં છું. બોલ ને શું કહેતી હતી? કાંઈ નહીં, મેં કીધું તમારી તબિયત અંતર પૂછી લઉં કેમ છે કેમ નહીં. અરે બેટા તને તો ખબર છે ને મારી તબિયત ફર્સ્ટ ક્લાસ છે. પપ્પા ઓલા પૈસાનું સ્પીકર કર ને તાર પપ્પા શું કહે છે હા કરું. શું શું પૈસાનું? હા હા પપ્પા, હું એમ કહું છું કે પેલા 5 લાખ રૂપિયા જે તમે મારા ખાતામાં નાખવાના હતા ને એ હા. નાખી આપો ને, મારા સાસુ ને નણંદ કહે છે. અરે પણ બેટા હજુ તો એ પૈસા મારા ખાતામાં આવ્યા પણ નથી અને હું કેવી રીતે ટ્રાન્સફર મારું? એવું છે પપ્પા? આપણે વેપાર થઈ ગયો છે એનું ટોકન પણ આવી ગયું છે પણ પેમેન્ટ હજુ બાકી છે ને બેટા. જો જમીન વેચીએ તો કે ખડે પૈસા થોડા આવી જાય, થોડા દિવસ તો લાગે ને. હલો હા બોલો બોલો. પણ વેવાઈ હા. તમારે પૈસા આવી ગયા હોય ને તો તમે પૈસા નાખી દો ને તો અમે છે ને તે ખરીદી કરતા થાય. એ બરાબર તમારી વાત સાચી છે પણ મારે શું છે કે હજુ જમીનનું પેમેન્ટ મારા ખાતામાં નથી આવ્યું, ખાલી ટોકન જ આવ્યું છે. એટલે થોડીક શાંતિ રાખજો, હું તમને પૈસા આપીશ એટલે આપીશ. મેં તો તમને સામેથી કીધું છે ને પૈસા આપવાનું. હા વેવાઈ પણ શાંતિ કેમ નહીં રખાય? આ દીકરીના લગ્ન છે અને દીકરીના માવતર છીએ એટલે અમારે જરા ઉતાવળ તો હોય ને બધી. હા થાય, ખરીદી કરવી હોય પૈસા ન હોય તો ચિંતા તો થાય જ પણ થોડીક શાંતિ રાખી છે ને થોડીક વધારે રાખો. જેવું મારા ખાતામાં પેમેન્ટ આવે ને એટલે હું તમને મોકલી આપીશ. હા ને? એ વેવાઈ હા જેવા તમારા ખાતામાં પૈસા આવે ને એવા મારા ખાતામાં નાખી દેજો ને એટલે તરત અમે ખરીદી ચાલુ કરી દઈએ. અરે હા મારા ખાતામાં પૈસા આવ્યા એ મેસેજ આવ્યો ને તરત તમારામાં ટ્રાન્સફર. એ હારું હો લ્યો હું સીટીને દઉં છું હવે. હા એ લે સ્વીટી તું વાતું કર હું જાઉં છું ઉપર. હા હા બેટા. પપ્પા, હા તમે જરાય ખોટું ના લગાડતા હો. એમાં અરે. એવું છે ને કે ગોપીબેનના મેરેજની તૈયારી માટે બધા બહુ ઉત્સુક છે અને માંડ કરીને પૈસાનો મેળ થયો છે ને એટલે હા. થોડી ઉતાવળ કરે છે. હું સમજી ગયો. હું તમારો ટાઈમ હચવાય ને એવું ગમે એ ગોઠવી દઈશ. બરાબર? સારું પપ્પા, મૂકો. ચિંતા નહીં કરતી હો બેટા. હા, જય શ્રી કૃષ્ણ. એ ભલે. જય શ્રી કૃષ્ણ. હો કેટલી ચિંતા કરે છે એના સાસરાની. આ સ્વીટી આ મમ્મીને ગોપી ક્યાં ગયા છે? દેખાતા નથી. એ લોકો તો સોનું લેવા ગયા છે. સોનું લેવા? અરે ના, તમે કંઈક ઊંધું સાંભળી લીધું. પણ મેં હજ- કીધું, હજી મેં એને પૈસા આપ્યા નથી. અરે એ જ કહું છું કે તમે ઊંધું સાંભળ્યું. સોનું લેવા નહીં, સોનું જોવા ગયા છે. સોનું જોવા ગયા છે? એટલે લગ્ન માટે જલ્દીથી સોનું લઈ લેવાય ને એમ. પણ હજી ક્યાં જોવાની જરૂર છે? પૈસા આવે પછી જવાય ને. હા હવે ગયા. હા તું હાસુ તો બોલે છે ને? હા હું સાચું જ કહું છું. તમને કેમ એવું લાગે છે? મને કેમ એમ લાગે છે કે આજ તારી જીભ અલગ દિશામાં વળી છે? અરે ના રે ના અશોક,
આ છો ને ઘરના કામ કરીને એટલી થાકી ગઈ છું ને કે ગમે તેમ બોલાઈ જાય છે મારાથી. નહીં માનું કે મમ્મીથી અલગ બોલાઈ જાય, ગોપીબેનથી બોલાઈ જાય, પણ તારથી કોઈ દી આમથી આમ ન બોલાય. આજે જ કેમ આમ થાય છે? અશોક, જે થાય છે ને બધું બરાબર જ થાય છે. તમે ખોટી શંકા ના કરો. હા, બધુંય સરખું થઈ જશે. બધું સરખું થઈ જશે. હા, મને કેમ એવું લાગે છે કે આ સ્વીટી મારાથી કંઈક છુપાવે છે.